ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે વિડીયોમાં ગુજરાતીનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 8માં જે ગુજરાતી છે 1 થી 8 યુનિટના જે પાર્ટ છે, બધા પ્રકરણ કાવ્ય અને બધું એના આ એકમ કસોટી લેવાનું છે, તેના માટેનું સોલ્યુશન છે. તારીખ રહેશે 28/9/2024. કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાક. તો સાહિત્ય તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. વિભાગ એ છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો પહેલું છે, કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તેમાં જવાબ રહેશે પરમાત્માની એક જ ચિનગારીથી સાંદો ચૂરજ અને આભની અટારીએ તાળા જળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે. મહેનત ફળવી એટલે શું? વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમાએ શો નિર્ણય કર્યો? અને પરકમમાં કોની કોની કરવામાં આવે છે, શા માટેના? જવાબ તમે વાંચી લો. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાનો છે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ગાંધીનગરના માર્ગોની શી વિશેષતા છે ધરાવે છે અને વિધાનસભા ગૃહ પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? તો કોઈ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે તે માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે. તો સાહિત્યનો જવાબ જોઈ લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખો. તણખો ક્યાં ના પડ્યો? તો તણખો છે જામગરીમાં ના પડ્યો. જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહે છે? તો એને કહેવાય છે પશુ પ્રેમ. વેણુ છે એનો પાડો હતો અને જુમો છે એને ખૂબ પ્રેમ કરતો હતો. કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે? તો માની મમતાના ટેકે. કોની? માની મમતાના ટેકે ફરીથી બેઠા થાય છે. પછી છે જુમો કોના ઉપર બેસીને પણવા ગયો હતો? તો જુમો છે હાથી પર બેસીને પણવા ગયો હતો. લેખમાં અનાજ કોની માલિકીને બતાવાયું હતું? તો લેખામાં અનાજ છે એ દેશની પ્રજાના માલિકીનું બતાવ્યું હતું. આ પાઠમાં જગડુશાનો એટલે કે જગડુશા નગરશેઠ જગડુશા છે એનો પાઠમાં છે એ અભિગમ પ્રગટ થયો છે. તો માનવતાવાદનો અભિગમ આપણે જોઈએ તો થયો છે. કવિ ઉપરવાળી બેંક કોને ગણે છે? તો ઈશ્વરને ગણે છે. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? તો ગાંધીનગર કુલ 30 સેક્ટરમાં વહેંચાયેલું છે. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? તો આનો જવાબ સાહિત્ય જોઈ લેજો. અને વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ? તો બંનેના જવાબ તમારે પોઝ કરીને વાંચી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો જવાબ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દીને જલ્દી 2000 સબસ્ક્રાઈબર કરાવી ગયો. આ વેણુની સમજદારીનો જવાબ જોઈ લો સાહિત્ય. પછી છે જુમો ભીસ્તીનો પશુ પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. મોટા થઈને તમે તમારા માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? તો આનો પણ તમે જવાબ સાહિત્ય જોઈ લેજો. દરેક વખારમાં તાંબાના પતરા પર જગડુશાએ શું લખાવ્યું હતું, શા માટે? કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર છે? અને ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તેના જવાબ તમારા સાહિત્ય પોઝ કરીને વાંચી લેવાના રહેશે. પછી છે આ સવિસ્તાર લખવાના છે નીચેના આપેલા પ્રશ્નોના. તો આના પણ જવાબ સાહિત્ય મિત્રો જોઈ લો, પોઝ કરીને વાંચી લેજો. તો હું ધીરે ધીરે બધા ક્વેશ્ચનને સ્ક્રોલ કરું છું. સાહિત્યના તમારે જવાબ જોઈ લેવાના રહેશે. રાજા વિશલદેવ પ્રજાવત્સલ કહી શકાય તેના 3 મુદ્દા 3 ગુણમાં દર્શાવો. જગડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. તો આ જગડુશાનો પાત્ર પરિચય છે. ધોળિયા માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સમાનાર્થી શબ્દ લખો. તો સમાનાર્થી શબ્દો છે માર્ગ,
તો પથ, રસ્તો, અભાગી, કમનસીબ, દુર્ભાગી, સદા, હંમેશા, સર્વદા, નિરાશા, હતાશા, ટીપણું તો પંચાંગ, રહેત તો પ્રજા, પાંદડું પણ પાન, લાજ તો શરમ, દામ તો કિંમત મૂલ્ય, આજ્ઞા તો આદેશ હુકમ, દિલ તો દેહ શરીર. વિરોધાર્થી શબ્દો સાથે જોઈ લો. પછી આ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના રહેશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આ સાહિત્ય જોઈ લેજો અને રૂઢિપ્રયોગના અર્થ પણ સાહિત્ય જોઈ લો. આંકડા માંડવા, જીભ કપાઈ જવી, સાતકોટનો દીકરો, સૌ સારા વાના થવા. તો મિત્રો સાહિત્ય પેલું પેપર સોલ્યુશન જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ પેપર સોલ્યુશન હવે એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.